નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ઘણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સંસારની કોર્ટ અને ભગવાનની કોર્ટ. તમે જો સંસારની કોર્ટમાં નિર્દોષ માણસ હોય એને દંડ આપવામાં આવે છે, અને જે દોષિત હોય એ બજારમાં રખડતા હોય છે. પરંતુ હવે ભગવાનની કોર્ટ ક્યારે લાગુ પડે કે જ્યારે તમે ભગવાનને સમર્પિત થઈ જાઓ. ભલે તમે ગમે એટલા ખરાબ કર્મ કર્યા હોય, તમે ગમે એવા અહંકારી હોય, પણ તમે સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરો, સાચા હૃદયથી ભગવાનને સમર્પણ કરી દો તમે, ત્યારે ભગવાનની કોર્ટ, ભગવાન પોતે તમને એનું પ્રમાણ તમને બતાવી દેશે. તો આજે આપણે જોઈએ કે જ્યારે રાવણને ખબર પડી કે રામ નામના નામથી જે પથ્થર તર્યા છે અને સાગર ઉપર જે લંકામાં આવવા માટે રામ નામના પથ્થર તર્યા છે અને પથ્થરની પાર બાંધી છે, પથ્થરનો પુલ બાંધ્યો છે, ત્યારે હવે લંકામાં જે રાક્ષસ સેના હતી એમને એમ થઈ ગયું કે જેનામાં એટલી શક્તિ હોય કે જે પાણી પર પથ્થર તરી શકતા હોય એના સામે યુદ્ધ ના કરાય. ત્યારે રાક્ષસોના અંદર એવું છે, તો રાવણને ખબર પડી કે હવે આ લોકોના અંદર એવો વહેમ પહેરી ગયો છે કે જે પાણી પર જેના નામના પથ્થર તરતા હોય એના સામે યુદ્ધ ના કરાય. અને ત્યારે પછી રાવણ પાસે બધા જાય છે. તો રાવણે કહ્યું કે એ પથ્થર તો હું પણ તારાવી શકું, તમે મને જેવો તેવો ના માનશો. ત્યારે લોકોને એમ થાય છે કે રાવણથી પથ્થર તરશે. રામે તો પથ્થર તર્યા, પણ રાવણના પથ્થર કેવી રીતે તરે? હવે પોતાના માણસોને રાવણ ઉપર વિશ્વાસ નથી કે રાવણના નામના પથ્થર કેવી રીતે તરે. ત્યારે મંદોદરી રાવણને કહે છે કે તમે શું વાત કરો છો, તમારા નામના પથ્થર કેવી તરી શકે? તો રાવણ કહે કે તમારે જોવું છે, મારા નામના પણ પથ્થર તરી શકે. હવે વિચાર કરો કે ત્યારે લંકાના જે બહાર જ્યાં સાગરનો કિનારો હતો ત્યાં કેટલાય રાક્ષસો, અને મંદોદરી પણ સાથે છે, અને રાવણના પુત્ર પણ બધા સાથે જ છે. અને ત્યારે પછી રાવણ આ બધાને લઈને દરિયા કિનારે આવે છે, સાગર કિનારે આવે છે. ત્યારે મંદોદરીને એમ હતું કે આ પથ્થર ક્યાંથી તરે. ત્યારે રાવણે મંદોદરીને કહ્યું કે તમારે જે પથ્થરને હું પકડું એને તમે મને પથ્થર આપો, ગમે ત્યાંથી ગમે તેવો પથ્થર લાવો અને એ પથ્થર તરવાનો. તો હવે બધા વિચાર કરે છે કે રાવણનો પથ્થર કેવી રીતે તરે. પણ રાવણ, તમે જુઓ, રાવણ બહુ જ્ઞાની હતો, રાવણ બહુ બુદ્ધિશાળી હતો, કે રાવણ વેદાંત જાણતો હતો, રાવણ શાસ્ત્રો જાણતો હતો. પણ રાવણનામાં તકલીફ શું હતી? મહાન જ્ઞાની હોવા છતાં એના અંદર અહંકાર હતો, એ જ એનામાં તકલીફ હતી. ત્યારે કહેવાય છે કે મંદોદરીએ બાજુમાં જે એક પથ્થર પડ્યો, મોટો પથ્થર, એ પથ્થર રાવણના હાથમાં આપી દીધો કે લો આ પથ્થરને તમે તારો. ત્યારે હવે કોઈને વિશ્વાસ જ નહોતો કે રાવણના હાથે પથ્થર તર્યો. પણ એમ છતાં રાવણના હાથે પથ્થર તરી ગયો, એ પાણી પર તરવા લાગ્યો. ત્યારે રાવણે હાથમાં પથ્થર લીધો, અને પથ્થર લઈને જ્યારે એને સાગરમાં પથ્થર ફેંક્યો ત્યારે પથ્થર તરવા માંડ્યો. ત્યારે લંકાના જે રાક્ષસો હતા, દાનવો હતા, એમને એમ થઈ ગયું કે આવું આ પથ્થર તર્યો કેવી રીતે. રાક્ષસોને પણ રાવણ ઉપર વિશ્વાસ નથી આવતો, મંદોદરીને પણ રાવણ ઉપર વિશ્વાસ નથી આવતો. મંદોદરી કહે આ રાવણે શું કર્યું, દશાનંદે એવું શું કર્યું કે પથ્થર તરી ગયો. અને ત્યારે પછી બધા રાક્ષસોને એમ થઈ જશે કે રામ શું પથ્થર તારે, અમારો રાવણ પણ પથ્થર તારી શકે છે, હવે તો એના સામે યુદ્ધ કરવું જ છે, કે અમારો રાવણ જેવો તેવો નથી, એના નામના પણ પથ્થર તરે છે. પણ અહીંયા મંદોદરીને શંકા હતી
કે રાવણને જે પથ્થર ફેંક્યો, પથ્થર તરે જ નહીં. વાત જ ખોટી છે. પથ્થર તર્યો કેમ? ત્યારે પછી રાવણને મંદોદરી બંને પોતાનો રથ લઈને ઘરે આવે છે. ત્યારે મંદોદરી કહે છે કે હે દશાનંદ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. ત્યારે રાવણ કહે કે બોલો, શું પ્રશ્ન પૂછવો છે? ત્યારે મંદોદરી રાવણને કહે છે કે આ વાત મારા માન્યામાં આવતી જ નથી કે તમારા નામનો પથ્થર તરે. આ વાત જ ખોટી છે, પણ પથ્થર તર્યો કેમ? ત્યારે રાવણ કહે કે ભાઈ એ બધી વાત છોડ, પથ્થર તર્યો કે ના તર્યો, પથ્થર તર્યો એ વસ્તુ મહત્ત્વની છે, કેવી રીતે તર્યો એ તું મને પૂછીશ નહીં. પણ તે કહેવાના છે કે મંદોદરીએ હઠ પકડી, હું તમારી અર્ધાંગની છું, હું તમારી પત્ની છું, તમને જાણવાનો મારો હક છે અને તમે સાચી વાત મને કરો. ત્યારે રાવણ મંદોદરીને કહે છે કે હું તને સાચી વાત કરું, પણ એક શરત. કે શું શરત? કે જ્યાં સુધી રાવણનું ને જે રામનું યુદ્ધ ના પતી જાય ત્યાં સુધી આ વાત તારે જાહેર કરવાની નહીં. તો મંદોદરી કહે ભલે જાહેર નહીં કરું, પણ સત્ય હકીકત શું છે? ત્યારે રાવણ વિચાર તો કરો. હવે જે રાવણ રામને દુશ્મન માને છે અને આપણે કહીએ છીએ કે રાવણ રામને દુશ્મન માને છે, પણ રાવણે રામને દુશ્મન માન્યો જ નથી. અને રાવણ રામને સીતાજીને લંકામાં કેમ લાવ્યો? એ રાવણ સીતાજીના સ્વરૂપમાં મોહી ગયો જ નથી, પણ રાવણ મહાન જ્ઞાની હતો, રાવણ મહાન બુદ્ધિશાળી હતો. અને એટલે જ જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું, અને વિચાર કરો હવે જો ઘર ફૂટે ઘર જાય, રામે રાવણ ઉપર કેટલા તીર ચલાવ્યા, કેટલા બાણ માર્યા, પણ રાવણનો વિનાશ થતો નથી. હવે રાવણનો વિનાશ ક્યારે થયો? તમે વિચાર કરો. રાવણનો ભાઈ તૂટ્યો, રાવણનો ભાઈ જે વિભીષણ છે એ વિભીષણ ફૂટ્યો ત્યારે રાવણ મરાણો છે. અને તમે જુઓ, રાવણ એટલે મહાન જ્ઞાની, મહાન વિદ્વાન, મહાન બુદ્ધિશાળી. ભલે એનામાં અહંકાર હતો, પણ બુદ્ધિમાં એ બુદ્ધિમત્તા કહેવાતો હતો. એને ખબર છે કે જ્યારે સીતાજી 10 વર્ષની ઉંમરના હતા ત્યારે શિવજીનું પિનાક ધનુષ એ સીતાજી જેમ એક બાળક રમકડું રમાડતું હોય એમ સીતાજી આ પિનાક ધનુષ્યને રમાડતા હતા. ત્યારે રાવણને ખબર પડી હતી કે મારી માનો જન્મ થઈ ગયો છે, મા શક્તિનો જન્મ થઈ ગયો છે, અને આ શક્તિને હું દ્વારકામાં લાવું તો પાછળ ભગવાન આવે. અને રાવણે એ પણ નક્કી કર્યું હતું કે જ્યારે સીતાજીનો સ્વયંવર રચાણો અને જ્યારે રામે શિવજીનું જે પિનાક ધનુષ હતું એ તોડી નાખ્યું, ત્યારે રાવણને ખબર પડી ગઈ કે સ્વયં આ રામ પોતે સ્વયં બ્રહ્મ છે, અને હવે બ્રહ્મને મારે લંકામાં લાવવા માટે પહેલાં મારે ભક્તિને લઈ જવી પડે, એટલે કે માને લઈ જવી પડે. જો મારી માં એટલે કે ભક્તિ પહેલાં આવે તો ભગવાન પાછળથી આવવાના જ છે. એટલે આપણા સંસારનો નિયમ છે, તમારી અંદર ભક્તિ આવે, માનો કે નરસિંહ મહેતાની અંદર ભક્તિ આવી તો ભગવાન પાછળથી આવે કે ના આવ્યા, મીરાબાઈની અંદર ભક્તિ આવી તો પાછળથી ભગવાન આવે કે ના આવ્યા. તમે કોઈ પણ સંતનો ઇતિહાસ લઈ લો, જ્યાં ભક્તિ આવે ત્યાં ભગવાનને જવું જ પડે. તો રાવણે વિચાર કર્યો કે પહેલાં મારે ભક્તિને જ લઈ જવી પડશે લંકામાં, અને રાવણ ભક્તિને લંકામાં લઈ ગયો છે, અને પછી ત્યાં રામ આવ્યા છે. અને તમે વિચાર કરો કે જ્યારે યુદ્ધ થયું એ પહેલાં રાવણ કેટલો જ્ઞાની હતો, જેનો એના પહેલાં એના પુત્રને મોકલ્યા, અને પછી એના જે ભાઈઓ હતા એના ભાઈઓને મોકલ્યા, અને પાછળથી એ યુદ્ધમાં ગયો છે. અને છેવટે રાવણને એમ થયું કે પોતાનો ભાઈ જે વિભીષણ છે એ રાવણને ખબર પડી કે મારો ભાઈ વિભીષણ એ રામ ભક્ત છે અને રામ સાથે યુદ્ધ નહીં કરે તો હવે આને તારશે કોણ? એટલે વિભીષણને લાત મારીને લંકાની બહાર કાઢી મૂક્યો અને રામની જોડે મોકલી દીધો. તો રાવણને ખબર હતી કે વિભીષણને ખબર છે કે મારી નાભીમાં અમૃત પડ્યું છે, અને જ્યાં સુધી મારી નાભીમાં અમૃત પડ્યું છે ત્યાં સુધી મને કોઈ નહીં મારી શકે.
તો એટલા માટે રાવણે વિભીષણને રામ પાસે મોકલ્યો અને વિભીષણે રામને કહ્યું કે તમે રાવણની નાભીમાં બાણ મારો તો જ રાવણ મરશે. તો કહેવાનો મતલબ છે કે તમે જુઓ તો કે રાવણ કેટલો જ્ઞાની હતો. હવે એ જ્ઞાની માણસનો એ અહંકારી માણસ હતો, પણ જ્ઞાની હતો. હવે એ અહંકારી માણસનો પથ્થર તરે એટલે મંદોદરીને વહેમ પડ્યો કે પથ્થર તર્યો કેમ. ત્યારે રાવણે કહ્યું કે જ્યાં સુધી યુદ્ધ ના પૂરું થઈ જાય ત્યાં સુધી આ વાત તારે કોઈને પણ કરવાની નહીં. મંદોદરી કે મને રાવણ કે તું મને વચન આપ, જો આ વાત તું કરીશ તો આપણી રાક્ષસ સેના ભાગી પડશે, તૂટી પડશે. અને ત્યારે મંદોદરી કે આ વાત હું કોઈને નહીં કરું. ત્યારે રાવણે સમજાવ્યું છે કે જગતની સંસારની કોર્ટ અને ભગવાનની કોર્ટ અલગ હોય છે. વિચાર તો કરો, રાવણનામાં કેટલું જ્ઞાન છે, કેટલી બુદ્ધિ છે, કેટલો હોશિયાર છે. તો મંદોદરી કહે કેમ સંસારની કોર્ટ અને ભગવાનની કોર્ટમાં કંઈ મને ખબર ના પડી. ત્યારે રાવણે કહ્યું કે સંસારની કોર્ટમાં તમે જેવા કર્મ કરો એવા ફળ તમને મળી જાય છે અને તમે કર્મ બંધનમાંથી મુક્ત થઈ શકતા નથી. બીજા નંબરે સંસારની કોર્ટમાં તમને સજા પણ થઈ શકે છે અને આપણને બધાને સજા થયેલી જ છે. આપણે બધા 184ની જેલમાં ફસાયેલા જ છીએ. આપણે બધા ગુનેગાર જ છીએ, કારણ કે આપણે ગુના એવા કર્યા છે, આપણે કર્મ એવા કર્યા છે, એટલે આપણે 184ની જેલમાં ફસાયેલા જ છીએ. તો સંસારની જે કોર્ટ છે, અને તમે જુઓ સંસારની કોર્ટમાં આપણે જુઓ આજે કેટલી બધી કોર્ટમાં આપણે જોઈએ કે સંસારની કોર્ટમાં ક્યાંય ન્યાય જ હોતો નથી. જે દોષિત લોકો હોય છે એ બહાર ફરતા હોય છે અને જે નિર્દોષ લોકો હોય છે એ બિચારા જેલમાં સડતા હોય છે. પરંતુ ભગવાનની કોર્ટ અને સંસારની કોર્ટ તમને જેલમાં પૂરી શકે છે, પણ ભગવાનની કોર્ટ એવી છે કે તમને જેલમાંથી તમને તમારા ગુનામાંથી તમને મુક્ત કરી શકે છે, તમને તારી શકે છે. ત્યારે મંદોદરી રાવણને કહે છે કે મને કંઈ ખબર ના પડી, તમે સંસારની કોર્ટ કહી અને ભગવાનની કોર્ટ કહી, મને વિસ્તારથી તમે સમજાવો. ત્યારે રાવણ કહે કે હે મંદોદરી, તું સાંભળ, હું પોતે મહાજ્ઞાની છું એ મને ખબર છે, કે વેદશાસ્ત્ર મને કંઠસ્થ છે એ પણ મને ખબર છે, પરંતુ મારી અંદર અહંકાર છે અને હું અહંકારથી ભરેલો છું અને મેં કેટલાય ગુના કર્યા છે, કેટલાય ખરાબ કર્મ મેં કરેલા છે અને અહંકારથી કર્મ ખરાબ જ કર્મ થાય છે. અહંકારથી કોઈ દિવસ સારું કર્મ થતું નથી. તો પછી ત્યારે મંદોદરી કહે તમે આટલા પાપી છો, આટલા તમે ખરાબ કર્મ કર્યા, એમ છતાં તમારા નામનો પથ્થર કેમ તર્યો? ત્યારે રાવણ કહે છે કે મંદોદરી, હું તને એ જ સમજાવવાની કોશિશ કરું છું કે મેં મારો કેસ ભગવાનની કોર્ટમાં લખાવી દીધો, ભગવાન રામની કોર્ટમાં લખાવી દીધો, ત્યારે એ પથ્થર તર્યો છે. તો મંદોદરી કહે તમારો કહેવાનો અર્થ શું છે? ત્યારે રાવણે કહ્યું કે હે મંદોદરી, તું સાંભળ મારી વાત. જ્યારે આપણા રાક્ષસોને જ્યારે આપણે મળ્યા બધાએ અને ત્યારે બધાએ વાત કરી કે હે રાવણ રાજ, રામ નામના તો પથ્થર તરે છે, તો રામ કેટલા મહાન હશે અને આપણે તો સામાન્ય માણસો છીએ, એમની પાસે આપણે હારી જઈશું, એમની સામે આપણે યુદ્ધ નહીં કરી શકીએ. તો રાક્ષસોને ભય કહી દીધો, રાક્ષસોને ડર હતો કે રામ આપણને મારી નાખશે. તો હવે મારે રાક્ષસોનો ડર કાઢવા માટે, એમનો ભય કાઢવા માટે મારે કંઈક તો રસ્તો કરવો જોઈએ ને. એટલે મેં નક્કી કર્યું કે હવે હું સંસારની કોર્ટમાં નહીં પણ ભગવાનની કોર્ટમાં હું આ કેસ દાખલ કરી દઉં. અને ત્યારે મેં નક્કી કર્યું કે રામ નામના પથ્થર તો તરે છે, પણ રાવણના નામના પણ પથ્થર તરશે. અને ત્યારે આપણી રાક્ષસ સેના જ્યારે દરિયા કિનારે આવી અને જ્યારે તે મને પથ્થર હાથમાં આપ્યો અને એ પથ્થર મેં હાથમાં લીધા પહેલાં મેં મારો કેસ ભગવાનની કોર્ટમાં એટલે કે રામની કોર્ટમાં મેં કેસ નોંધાવી દીધો હતો અને રામને મેં સમર્પણ કરી દીધું હતું. રામને હું નમી પડ્યો હતો કે હે રામ, આજે હું રાવણ તારે સમર્પિત થઉં છું અને હે રામ, તમે જો દયાળુ હોય, તમે કૃપાળુ હોય તો હું તો એક સામાન્ય માણસ છું
અને મારા સંસારના કર્મો પણ ખરાબ છે, તો સંસારની કોર્ટમાં નહીં પણ હું તમારી કોર્ટમાં કેસ લખાવું છું, તો તમે મારું કાર્ય પૂરું કરજો, મારા નામ તમે પથ્થર તારજો, તમે તમારા નામનો પથ્થર તારજો. અને મારી અરજી ભગવાન રામે સ્વીકારી લીધી. એ ભગવાનની કોર્ટમાં કેસ લખાવી દીધો કે મને તમે તારજો. અને ત્યારે વિચાર તો કરો કે ભગવાને મારા જે કર્મો હતા એ કર્મો ઉપર ભગવાને ધ્યાન આપ્યું નથી. અને હું જ્યારે રામને સમર્પિત થયો અને રામને સમર્પિત થયા પછી મેં રામ નામ બોલીને મેં પથ્થરને કહ્યું કે એ પથ્થર, મેં મારો જે કેસ છે એ રામ નામની કોર્ટમાં, ભગવાનની કોર્ટમાં મેં કેસ લખાવ્યો છે, અને ભગવાનને એનો મને ન્યાય આપવો જ પડશે. તો પથ્થર તારે તરવું પડશે, અને તું ના દો તને રામની સોગંદ છે. તો મેં રામની સોગંદ લઈને મેં એ પથ્થર મેં દરિયામાં ફેંક્યો હતો. અને કહેવાશે કે એ દરિયામાં પથ્થર ફેંક્યો ત્યારે જ એ પથ્થર તર્યો છે. તો કહેવાનો મતલબ છે કે આ જગતની અંદર આપણે જોઈએ ઘણા બધા આપણે અનંતો જન્મથી આપણે કર્મ કરતા આવ્યા છીએ, આપણે કર્મ બંધનમાં ફસાઈ ગયા છે. તો આપણે વિષય વાસનામાં ફસાઈ ગયા છીએ, મોહમાં ફસાઈ ગયા છે, ક્રોધમાં ફસાઈ ગયા છે, અને લોભમાં ફસાઈ ગયા છે. અને આ ફસાઈને આપણે કુકર્મ કરીએ છીએ. અને ઘણાય આપણે કર્મ કરીએ એટલે એ કર્મ આપણને કર્મના પ્રમાણે જે સંસારની કોર્ટ છે એટલે પ્રકૃતિથી નીચે જે કોર્ટ છે એ આપણને સજા આપે છે. આપણે લક્ષ 84 યોનિમાં ફરવું પડે છે, અને લક્ષ 84 યોનિમાંથી આપણે છૂટી શકતા નથી. પણ કહેવાશે કે કોઈ પણ તમે ભગવાનના શરણે થઈ જાઓ. જેમ રાવણ ભલે અહંકારી હતો, પણ જેમ નરસિંહ મહેતાના ભગવાને 52 કામ કર્યો. ક્યારે 52 કામ ભગવાને નરસિંહ મહેતાના કર્યો? કે નરસિંહ મહેતાએ એનો કેસ ભગવાનની કોર્ટમાં આપી દીધો. મીરાબાઈનો જે ઝેર હતું એમાંથી અમૃત થઈ ગયું. ક્યારે અમૃત થઈ ગયું? કે મીરાબાઈએ એનો કેસ ભગવાનની કોર્ટમાં આપી દીધો. સંસારની કોર્ટમાંથી છોડી દીધો અને ભગવાનની કોર્ટમાં આપી દીધો. તમે જુઓ, હસ્તિનાપુરની અંદર દ્રૌપદીની ભરી સભામાં ચીર ખેંચાણા હતા. અને એમ છતાં ત્યાં તો મહારથીઓ, ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, આવા કૃપાચાર્ય, આવા કેટલા મહાન પુરુષો ત્યાં બેઠા હતા. અને મહાપુરુષોની સભામાં દ્રૌપદીના ચીર ખેંચાણા હતા. પણ કોઈ વીર પુરુષે એ સંસારની કોર્ટમાં કોઈએ દ્રૌપદીને ના બચાવી, કોઈએ દ્રૌપદીને સહાય ના કરી. પણ છેવટે જ્યારે દ્રૌપદીએ એનો એ જ કેસ ભગવાન કૃષ્ણની કોર્ટમાં આપી દીધો કે હવે ત્યારે જ માનો ન્યાય લાવવાનો છે, અને ત્યારે જ કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા. તો કહેવાનો મતલબ છે કે આપણે સંસારની કોર્ટમાં તમે જુઓ, આદિ વ્યાધિની ઉપાધિ જ ભરેલી છે, બંધન જ પડેલું છે. પણ તમે ગમે એવા તમે કર્મ કર્યા હોય, તમારા અંદર ગમે એવું અંધકાર પડ્યો હોય, તમે જુઓ તમારા ઘરમાં 100 વર્ષનું જૂનું અંધકાર પડ્યો હોય તો એને હટાવવામાં કેટલો સમય લાગે? તમે એક જ પ્રકાશ તમારા ઘરમાં ચિનગારી સળગાવો, દિવાસળી સળગાવો એટલે પ્રકાશ થઈ જાય. તો એવી રીતે આપણે ભલે ગમે એવા આપણે કર્મ કર્યા હોય, આપણે ગમે એવા હોઈએ, આપણે ખોટા જ કર્મ કર્યા હોય, આપણી ઉર્જા નકારાત્મક હોય, એમ છતાં પણ જો આપણે અંદરથી જેમ રાવણે ભગવાન રામને સમર્પિત થઈ ગયું અને કહ્યું કે આ કેસ તારી કોર્ટમાં જ આપું છું અને તારે આ પથ્થરને તારવો પડશે, એમ જો ગમે તે કોઈ પણ ભગવાન સાંભળે, આપણો કોઈ પણ ભગવાન હોય, આપણે જે આપણો ઈષ્ટદેવને માનતા હોય, એની સાથે આપણે સમર્પિત થઈ જઈએ, એની સાથે આપણે ક્ષણિક વાર પણ આપણે એકતા કરી લઈએ અને એને ભગવાનને આપણે પોતાનો માની લઈએ, તો કહેવાશે કે આપણા લાખો ગુનાઓ એ માફ થઈ જાય છે. અને એ ભગવાનની કોર્ટમાં જે ગુનાઓ માફ કરીને તમને નિર્દોષ જાહેર કરી દેશે. અને ભગવાનની કોર્ટમાં તમે ધારો તો આપણે માનીએ કે જેસલ જાડેજાના કેટલો પાપીમાં પાપી હતો, પણ એને તમે જુઓ જ્યારે એની ભગવાનની કોર્ટમાં એનો કેસ આપ્યો અને એ ટાઈમે કહેવાય કે જેસલ જે કચ્છનો કાળો નાગ જે બારવટીઓ કહેવાતો હતો,
એ બારવટીઓ ભગવાનની કોર્ટમાં ગયા પછી બારવટીયાનું નામ નિશાન મટી ગયું અને છેવટે જેસલ પીર થઈને પૂજાણો. તો હવે વિચાર કરો કે સંસારની કોર્ટમાં અને ભગવાનની કોર્ટમાં કેટલો ફેર છે. તો ભગવાનની કોર્ટમાં જવા માટે આપણે કે એના માટે બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી, એને સમર્પિત જ થઈ જવાનું છે. આપણું જે છે એને સોંપી દેવાનું છે કે હવે આ કામ તારે જ કરવાનું છે ને તું જ કરી શકે એમ છે. જેમ દ્રૌપદીએ કૃષ્ણને સ્વીકાર કરે કે આ કામ તારે જ કરવાનું છે. તો ભગવાનની કોર્ટમાં જવાથી આપણા જે અસંખ્ય કર્મો હોય છે એ કર્મબંધન તૂટી જાય છે અને આપણને મુક્તિ આપી દે છે. અને સંસારની કોર્ટ આપણને કોઈ દિવસ મુક્તિ આપી શકતી નથી. સંસારની કોર્ટમાં આપણે 184ના બંધનમાં ફરવું જ પડે છે.